સ્ટોક નોટેશન પદ્ધતિ અથવા સ્ટોક નોટેશન મેથડ. શબ્દ સમજાશે. નોટેશન એટલે નિરૂપણ કરવું, બરાબર છે. આ પદ્ધતિ તો કે સ્ટોક નામના વૈજ્ઞાનિકે, એનું ઓરિજિનલ નામ છે આલ્ફ્રેડ સ્ટોક. તો આલ્ફ્રેડ સ્ટોક નામના વૈજ્ઞાનિકે આ પદ્ધતિ વિકસાવી. અચ્છા, આ જે વૈજ્ઞાનિક છે કેટલીક વખત પૂછાય છે એટલા માટે તો કે આ જે જર્મન રસાયણ વિજ્ઞાની છે, તમે જસ્ટ ઉલ્લેખ કરી કે આલ્ફ્રેડ સ્ટોક નામના જર્મન રસાયણ વિજ્ઞાની અથવા વૈજ્ઞાનિકે આ પદ્ધતિ વિકસાવી. આ પદ્ધતિ અકાર્બનિક રસાયણ માટે ઉપયોગી છે અને એમાં પણ પર્ટિક્યુલરલી તો કે ધાતુ સંયોજનો ના નામકરણ માટે ઉપયોગી છે. આ પદ્ધતિમાં ધાતુના નામકરણ, ધાતુ સંયોજનના નામકરણ દરમિયાન ધાતુના ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતે જે ધાતુઓ છે એના એક કરતા વધારે પ્રકારના ઓક્સિડેશન આંક જોવા મળતા હોય તેવી ધાતુના સંયોજનોના નામકરણ માટે તે ઉપયોગી છે. એટલે ચોથો મુદ્દો લખીએ આપણે કે એક કરતા વધુ ઓક્સિડેશન આંક, ઓક્સિડેશન નંબર, અથવા શું લખાય, બીજું નામ શું ઓક્સિડેશનનું, ઓક્સિડેશન અવસ્થા, બરાબર છે, ધરાવતી ધાતુઓના સંયોજનોના નામકરણ માટે ઉપયોગી છે. ઉપયોગી છે. દાખલા તરીકે આપણે જોઈએ તો Fe ધાતુ છે એના મુખ્ય બે સ્થાયી ઓક્સિજન છે, +2 અને +3. તો આવી Fe ધાતુ માટે જ્યારે આપણે લખતા હોઈએ નામકરણ અથવા સૂત્ર બનાવતા હોઈએ ત્યારે આપણે આ પદ્ધતિનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ પદ્ધતિમાં કરીએ છીએ શું, તો કે આ નામકરણ, આ પદ્ધતિમાં ધાતુ સંયોજનના નામકરણ અથવા આપણે અણુસૂત્ર લખતા હોઈએ, નામકરણ અથવા અણુસૂત્ર લખતી વખતે જો નામકરણ હોય તો ધાતુના નામની પાછળ, અને જો અણુસૂત્ર લખતા હોય તો ધાતુની સંજ્ઞા બાદ, ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં તેના ઓક્સિડેશન આંકને રોમન અંકમાં દર્શાવવામાં આવે છે. એક્ઝામ્પલ જોઈએ આપણે. દાખલા તરીકે કોપર છે, કોપરના બે પ્રકારના ઓક્સાઇડ જોવા મળે, CuO
અને Cu2. અહીંયા તમે એના ઓક્સિડેક્ટ શોધો તો કેવું લખાય? તો કે Cu વત્તા ઓક્સિજન બરાબર 0. ઓક્સિજન નો -2 પેલા છે તો +2. એટલે અહીંયા કોપર નો ઓક્સિડેક્ટ કેટલો છે? અહીંયા કોપર નો ઓક્સિડેક્ટ +2 છે, બરાબર છે. અને અહીંયા તો કે 2 ટાઈમ્સ કોપર, 2 ટાઈમ્સ કોપર, તો બરાબર પેલો જાય તો +2. અહીંયા 2 2 કેન્સલ થાય એટલે કેટલું થશે? +1. તો અહીંયા ઓક્સિજન કેટલો થશે? +1 થશે. તમને ઓક્સિજન શોધતા આવડે જ છે, બરાબર છે. તો હવે અહીંયા આપણને બંનેના ઓક્સિજન નંબર ખબર છે, આ એના ઓક્સિડેશન નંબર છે. તો અગર મારે એને સ્ટોક નોટેશન મેથડ પરથી લખવું હોય તો કેવી લખાય? તો કે કોપર ઓક્સિજન, કોપર ઓક્સિજન. અને નામકરણ કરવું હોય તો હું લખીશ કોપર ઓક્સાઇડ, કોપર ઓક્સાઇડ. હવે અહીંયા આપણને ઓક્સિજન કેટલો મળ્યો? +2 અને નીચે +1. તો એને આપણે શું કરીશું? ધાતુની સંજ્ઞાની પાછળ સૂત્ર લખીએ તો સંજ્ઞાની પાછળ ઓક્સિજન નંબરને રોમન અંકમાં લખીશું, copper2 copper1. અને નામકરણમાં કોપર શબ્દ લખ્યા પછીથી ફરીથી રોમન અંકમાં તે ઓક્સિજન નંબરને દર્શાવીશું કૌંસમાં, આ રીતે. બીજું એક્ઝામ્પલ લઈએ. આયર્ન એટલે Fe ના બે પ્રકારના સલ્ફેટ સંયોજનો જોવા મળે. કયા કયા? તો કે FeSO4 અને Fe2SO4 થ્રાઇસ, બરાબર છે. બંને આયર્નના સલ્ફેટ છે. તો તમે જુઓ ઓક્સિડેન્ટ શોધો તો આ આયનિક પદાર્થ છે, તો સલ્ફેટનો -2 થાય તો Fe નો કેટલો થાય? +2. તો અહીંયા Fe નો ઓક્સિડેન્ટ +2 છે અને અહીંયા Fe નો ઓક્સિડેન્ટ કેટલો થશે? તો કે Fe3 + SO4 2 એટલે અહીંયા +3 થશે. અથવા તમે 0 મૂકીને કરો તો સલ્ફેટનો -2 3 વખત -100, બરાબર છે. પેલી બાજુ જાય તો +100 ભાગ્યા 2 +3. તો અહીંયા Fe હંમેશા યાદ રાખો કે જ્યારે આયનિક પદાર્થ હોય તો એની ઉપર જે ચાર્જ આવતો હોય એનો ઓક્સિડાંક થઈ જાય. તો અહીંયા તમને એનો ઓક્સિડાંક મળી ગયો +2 અને +3. તો હવે મારે સ્ટોક નોટેશન પદ્ધતિમાં લખવું છે તો હું શું લખીશ? FeSO4. અહીંયા પણ લખીશ FeSO4. એ જ પ્રકારે નામકરણ કરીશ ત્યારે શું કરીશ? Fe માટે શબ્દ વાપરીશ આયર્ન સલ્ફેટ. બીજું ઉદાહરણ અહીંયા તો કે એમાં પણ આયર્ન સલ્ફેટ. પરંતુ અહીંયા આયર્ન નો ઓક્સિજન કેટલો છે? તો કે FeSO4 માં 2 છે એટલે અહીંયા હું રોમન અંકમાં 2 લખીશ. અહીંયા હું રોમન અંકમાં 2 લખીશ. અહીંયા Fe2SO4 માં Fe +3 છે એટલે અહીંયા રોમન અંકમાં હું ઓક્સિજનને કૌંસમાં આવી દર્શાવીશ. તો અહીંયા પણ શું લખાશે? આ રીતે લખાશે. મિત્રો આવી રીતે તમને એક્ઝામની અંદર ખાસ કરીને MCQ ની અંદર કેવા પ્રશ્નો પૂછાય, બરાબર છે. તો 1 માર્કના વેરી શોર્ટ ક્વેશ્ચન્સમાં પૂછાય. બીજા એક્ઝામ્પલ્સ જોઈએ આપણે. સપોઝ તમને આપેલું છે K2Cr2O7, બરાબર છે. તો તમારે આનું નામ લખવું છે અથવા એનું સૂત્રમાં લખવું છે. હવે આપણે નામ જોઈએ, ખરેખર તો નામ માટે વધારે ઉપયોગી છે. તો તમારે એનું નામ લખવું છે. તો તમારે અહીંયા ક્રોમિયમ, જો પોટેશિયમ જે છે કે કેલ્શિયમ, પોટેશિયમ, K4 પોટેશિયમ, તો જે પોટેશિયમ છે એ તો પહેલા સમૂહનું તત્વ છે, એનો ફિક્સ +1 જોવા મળે, ઓક્સિજનનો -2 જોવા મળે. તો ક્રોમિયમનો કેટલો છે આ એ શોધવો પડે. તો આપણે શું લખીશું? એકોર્ડિંગ ટુ ધ મેથડ 2 ટાઈમ્સ ઓક્સિજન નંબર ઓફ પોટેશિયમ વત્તા 2 ટાઈમ્સ ઓક્સિજન નંબર ઓફ ક્રોમિયમ વત્તા 7 ટાઈમ્સ ઓક્સિજન નંબર ઓફ ઓક્સિજન ઇઝ ઇક્વલ ટુ 0. આવી રીતે 2 ટાઈમ્સ K પ્લસ 2 ટાઈમ્સ ક્રોમિયમ વત્તા 7 ટાઈમ ઓક્સિજન બરાબર 0. આનો +1 એટલે એ શું લખાશે? +1. આનો -2 એટલે -14 +2 -12 એટલે +12 ભાગ્યા આ 2 તો 6. તો ક્રોમિયમનો ઓક્સિજન કેટલો આવશે? 6 આવશે. તો અહીંયા આપણને ક્રોમિયમનો ઓક્સિજન ખબર છે 6, અને ઓક્સિજન કેટલો આવશે આપણને ખબર છે 6. તો એ લખાઈ કઈ રીતે? તો કે પોટેશિયમ બરાબર છે ડાયક્રોમેટ
ધાતુનું નામ પાછળ છે ક્રોમિયમના સંદર્ભમાં, તો અહીંયા લખાશે શું? તો કે 6. બરાબર છે. તમને આપ્યું છે ધારો કે Cr2O3, તો Cr2O3 માં ક્રોમિયમનો કેટલો થશે ઓક્સિજન? હવે મોઢે આવડી ગયું બેટા. એક ઓક્સિજન -2, તો 3 ના -100 બરાબર ની બેડે તો +100 ભાગ્યા 2 એટલે Cr નો ઓક્સાઇડ કેટલો થાય? +3. તો લખાય કેવી રીતે અહીંયા? ક્રોમિયમ એનો ઓક્સિજન કેટલો? તો કે 3 અને ઓક્સાઇડ. તમને ધારો કે આપ્યું છે V2O5, ચલો એક ઓક્સિજન નો -2, 5 ના -10 બરાબર ની બેડે તો +10 ભાગ્યા 2 એટલે અહીંયા વેનેડિયમ નો ઓક્સાઇડ કેટલો થશે? +5. તો લખાય કેવી રીતે અહીંયા? તો કે વેનેડિયમ બ્રેકેટમાં ઓક્સિજન લખવાનો રોમન અંકમાં પેન્ટોક્સાઇડ. અહીંયા પેન્ટોક્સાઇડ નહીં લખવાનું, ખાલી ઓક્સાઇડ લખવાનું, કે પાતળું લખ્યું છે ને અહીંયા ઓક્સાઇડ. તો આ મેથડ આલ્ફ્રેડ સ્ટોક નામના વૈજ્ઞાનિકે વિકસાવી, માટે તે સ્ટોક નોટેશન પદ્ધતિ તરીકે ઓળખાય છે. હવે મિત્રો તમારી NCERT ની બુકની અંદર બે ઉદાહરણ આપેલા છે, પ્રોબ્લેમ નંબર 8.3 એન્ડ પ્રોબ્લેમ નંબર 8.4. તમે જુઓ અહીંયા તમને કીધેલું છે કે સંયોજનોને સ્ટોક પદ્ધતિ, સ્ટોક સંકેત પદ્ધતિ દ્વારા દર્શાવો. સ્ટોક નોટેશન મેથડ થી દર્શાવો. તમને આપેલું છે HAuCl4 Pl2O3 FeO Fe2O3 CuI CuO MnO અને Mn2O3. તમને બીજો એક ક્વેશ્ચન આપેલો છે, નીચે આપેલ રેડોક્સ પ્રક્રિયા માટે એક ઓક્સિડેશન અને રિડક્શન પામતી સ્પીસીસ બતાવો, દર્શાવો. અને નંબર 2 ઓક્સિડેશન અને રિડક્શન કરતા જણાવો. પ્રક્રિયા છે 2Cu2O plus Cu2S 6Cu solid plus SO2. તો અહીંયા આપણે જોઈએ સ્ટોક નોટેશન પદ્ધતિ કોના માટે વપરાય છે? ફક્ત અને ફક્ત ધાતુઓ માટે. કઈ ધાતુઓ માટે? જે એક કરતા વધારે પ્રકારના અક્ષરાંક દર્શાવવી. તો અહીંયા Au એટલે ગોલ્ડ, ઓરમ જેને કહીએ આપણે. અહીં થેલિયમ, Fe, કોપર, મેંગેનીઝ. તો પહેલા તમારે આપેલ સૂચનમાં તત્વના અક્ષરાંક શોધવા પડે. તો અહીંયા આપણે લઈએ કે ભાઈ HAuCl4 છે, તો લખાય કેવી રીતે? તો કે H વત્તા Au વત્તા 4 ટાઈમ્સ Cl બધા કુલ અક્ષરાંક 0 છે, ઉપર કોઈ ચાર્જ એટલે 0 છે. મારે Au શોધવો છે, તો H કેટલો લેવાનો? +1. Cl કેટલો લેવાનો? -1. તો -1
એટલે -1 ગુણ્યા 4 -4 વત્તા 1 એટલે -3 પીવા જાય તો +3 તો એ નો ઓક્સિજન કેટલો થશે +3 હવે તમને ડાયરેક્ટ શોધતા આવડવું જોઈએ કેવી રીતે ચલો Cl નો -1 4 માં -4 H નો +1 તો -4 અને +1 -1 પણ કુલ ઓક્સિજન કેટલો છે 0 છે તો બરાબરની પીવા જઈએ તો કેટલા થશે તો કે 4 -4 વત્તા 1 -3 પીવા જાય તો +3 અહીંયા Au નો ઓક્સિજન કેટલો છે +3 છે અહીંયા જો ઓક્સિજન -2 3 ના -2 એટલે +6 ભાગ્યા 2 તો અહીંયા પણ પ્લસ અહીંયા આ n આયનિક સંયોજન છે એમ કહેવાય બરાબર છે બધા આયનિક જ છે એમ તો ઓક્સિજન -2 છે એટલે તો +2 એટલે અહીંયા Fe નો કેટલો થશે +2 આ પ્લસ રહેવાયું -2 આવ્યું તો +3 અથવા 2 ટાઈમ્સ Fe વત્તા 3 ટાઈમ્સ ઓક્સિજન બરાબર 0 ઓક્સિજન -2 એટલે -2 તો +6 ભાગ્યા 2 3 આવશે આયોડિન -1 એટલે કોપર +1 આયોડિન -2 તો કોપર +2 Mn માં ઓક્સિજન -2 તો Mn +2 અહીંયા -2 3 વખત -6 એટલે +6 ભાગ્યા 2 +3 તો સૌપ્રથમ તમારે ઓક્સિજન આંક શોધવાનું હવે તમારે જ્યારે લખો છો અહીંયા ગાડી તો તમે એને અણુસૂત્રમાં પણ લખી શકો અને એનું નામ પણ લખી શકો તો ધારો કે અણુસૂત્ર લખીએ આપણે બરાબર છે તો અહીંયા શું લખાય પેલા અણુસૂત્ર લખીએ આપણે તો લખાય કેવી રીતે તો કે H Au Cl4 Pl O3 FeO FeO3 Cu I CuO MnO MnO હવે ધાતુનો જે ઓક્સિજન મળે છે એને રોમન અંકમાં લખવાનું આપણે અહીંયા તો સપોઝ લખીએ આપણે અહીંયા તો રોમન અંકમાં ધાતુની પાછળ કૌંસમાં દર્શાવો અહીંયા પણ 3 છે અહીંયા 2 છે અહીંયા 3 છે 1 2 2 3 નામ લખો તો શું લખાશે હાઇડ્રોજન ગોલ્ડ માટે ઓરમ શબ્દ વપરાય ઓરમ ક્લોરાઇડ થેલિયમ ઓક્સાઇડ આયર્ન ઓક્સાઇડ અહીંયા પણ કે આયર્ન ઓક્સાઇડ કોપર ઓક્સાઇડ કોપર ઓક્સાઇડ મેંગેનીઝ ઓક્સાઇડ અને અહીંયા પણ શું હશે મેંગેનીઝ ઓક્સાઇડ હવે જે ઓક્સિજન નંબર છે એને આપણે ધાતુની પાછળ લખી દઈએ તો ઓરમ 3 ક્લોરાઇડ પોટેશિયમ 3 ક્લોરાઇડ આયર્ન 2 ક્લોરાઇડ આયર્ન 3 ક્લોરાઇડ copper 1 copper 2 oxide manganese 2 manganese 3 oxide બુકમાં ફક્ત અહીં સુધી આપ્યું છે આપણે આખું પૂરેપૂરું લખી દીધું હવે આપણે પોઈન્ટ ક્વેશ્ચન નંબર 4 પર જઈએ તમારા ઉદાહરણમાં તમને આપેલું છે તો આપણે જાણીએ છીએ કે ઓક્સિડેશન અને રિડક્શન નક્કી કરવા માટે આપણે ઓક્સિડેશન આંક લખવા પડે પહેલા તો અત્યારે બધા જ લખીએ તો જો અહીંયા મારે ઓક્સિજન છે બંનેમાં વિદ્યુત ઋણ છે ઓક્સિજન છે એટલે ઓક્સિજનનો ફિક્સ કેટલો -2 આવા વધારે વિદ્યુત ઋણ છે સલ્ફર તો સલ્ફરનો ફિક્સ કેટલો -2 બરાબર છે તો અહીંયા ઓક્સિજનનો કેટલો છે -2 છે સલ્ફરનો કેટલો છે અહીંયા -2 ફિક્સ છે કોપર મુક્ત અવસ્થામાં સોલિડ ફોર્મમાં મળી આવે એટલે એનો શું આવે 0 આવે અહીંયા ઓક્સિજન કેટલો આવે -2 આવે તો હવે એના સિવાયના જે છે એના તમારે ઓક્સિજન નંબર શોધવાના બરાબર છે તો સપોઝ આપણે એ લખીએ કે 2 ટાઈમ્સ કોપર વત્તા ઓક્સિજન નો ઓક્સિજન બરાબર 0 ઉપર ચાર્જ 0 છે આખા એટલા માટે
ઓક્સિજન માઇનસ ટુ એટલે તો +2. ચલો જોઈએ આપણે આ રીતે કેવું લખાય અહીંયા તો કે 2 ટાઈમ્સ Cu વત્તા ઓક્સિજન બરાબર 0. ઓક્સિજન કેટલો -2. પેલી બાજુ જાય તો કેટલા થઈ જાય +2 થઈ જાય અને કોપર ને 2 ને નીચે ઉતરી જાય તો કેટલો થઈ ગયો 1 થઈ ગયો. હવે આપણે મોઢે કરીશું, ના આવડે તો તમે રફમાં કરી શકો છો, બાકી મોઢે આવડી જશે. ઓક્સિજન -2 એટલે તો +2 ભાગ્યા 2 એટલે એક કોપર નો કેટલો થયો +1. અહીંયા તો કે અહીંયા પણ કેટલો થશે +1 થશે કે -2 એટલે તો +2 ભાગ્યા 2 એટલે +1 એટલે અહીંયા પણ ઓક્સિજન થશે +1. અહીંયા તો કે સલ્ફર થશે +4 કે રીતે 1 નો -2 2 નો -4 એટલે તો પ્લસ છે. તો જો આ કોપર નો ઓક્સિજન લાગશે, આ રીતે પણ લખાય અને આમ પણ લખાય. હું બંનેને સમજાવું છું. અહીંયા કોપર ઓક્સાઇડ કેટલો થયો +1, અહીંયા કોપર નો +1, અહીંયા કોપર 0 છે અને અહીંયા સલ્ફર કેટલો થાય છે -2 છે, બરાબર છે. અને અહીંયા સલ્ફર કેટલો છે +4 છે. તો તમે હવે અહીંયા જુઓ, અહીંયા બંનેમાં કોપર +1 છે, અહીંયા પણ કોપર +1 છે, અહીંયા પણ કોપર +1 છે. તો અહીંયા શું થાય છે Cu+1 થી શું બને છે Cu0 બને છે. તો ઓક્સિજન શું થયો ઓક્સિડેશનાંક ઘટે છે. તે જ પ્રકારે સલ્ફર -2 છે અને એનાથી +4 થાય છે. સલ્ફર -2 થી સલ્ફર +4 માં ફેરવાય છે. તો અહીંયા ઓક્સિજનાંક વધે છે તેમ કહેવાય. -2 થી +4 એટલે વધ્યો અને અહીંયા 1 થી 0 એટલે ઘટ્યો. તો આપણે જાણીએ છીએ કે ઓક્સિડેશનાંક ઘટે બરાબર છે એટલે રિડક્શન પ્રક્રિયાથી તેમ કહેવાય અને ઓક્સિજન વધે છે એ ઓક્સિડેશન પ્રક્રિયાથી એમ કહેવાય, ઓક્સિજન પ્રક્રિયાથી કહેવાય. તો અહીંયા તમે જુઓ, અહીંયા રિડક્શન કોનું થયું તો કે Cu નું રિડક્શન થયું. ઓક્સિડેશન કોનું થયું તો કે H2- એટલે લખાય કે અહીંયા Cu+ નું રિડક્શન થયું અને ઓક્સિજન કોનું થયું તો કે H2- અથવા -2 નું ઓક્સિડેશન એમ છે. સારું, ઓક્સિજન કરતા કોણ? હવે આપણે કહ્યું છું ઓક્સિજન કરતા બતાવો અને રિડક્શન કરતા. મિત્રો યાદ કરો, ઓક્સિજન કરતા કોને કહેવાય? જે બીજાનું ઓક્સિજન કરતું હોય અને પોતાનું રિડક્શન કરતું હોય. તો જે રિડક્શન કોનું થાય છે કોપરનું રિડક્શન થાય છે, બરાબર છે. એટલે એ બીજાનું શું કરે છે ઓક્સિડેશન કરે છે. તો અહીંયા ઓક્સિજન કરતા એટલે અહીંયા શું થાય યાદ રાખો કે જેના ઓક્સિડેશનાંકમાં ઘટાડો થતો હોય, બરાબર છે. સોરી, આપણે રિડક્શન કરતાની વાત કરીએ, ઓક્સિજન કરતા. ચલો, ઓક્સિજન કરતા પોતાનું ઓક્સિજન કરે, બીજાનું રિડક્શન કરે, પોતાનું ઓક્સિજન બીજાનું રિડક્શન કરે. તો ઓક્સિજન કરતા છે તો ધ્યાન આપીને કરો. ઓક્સિજન કરતા અર્થ શું થયો બીજાનું ઓક્સિજન અને પોતાનું રિડક્શન કરે છે. તો અહીંયા કોપર રિડક્શન કરે છે, બરાબર છે. જો કોપરને રિડક્શન કરતો હોય તો એમાં ઓક્સિજનમાં શું થયો ઘટાડો થયો એટલે એ લખાય ઓક્સિડેશનાંકમાં ઘટાડો થતો હોય તે સ્પીસીસ કેવો હોય ઓક્સિજન કરતા તરીકે. તો અહીંયા Cu+1 છે, બરાબર છે, એ શું છે ઓક્સિજન કરતા તરીકે વર્તે છે, બરાબર છે. એટલે Cu+ અહીંયા કયો Cu+ છે Cu2O નો Cu+ છે, બરાબર છે. એટલે અહીંયા કહેવાય કે Cu2O છે, બરાબર છે, એ ઓક્સિજન કરતા તરીકે વર્તે છે. રિડક્શન કરતાની વાત કરીએ તો રિડક્શન કરતા પોતાનું ઓક્સિડેશન કરે. તો અહીંયા સલ્ફરનું ઓક્સિડેશન થાય છે, બરાબર છે, અને બીજાનું શું કરે રિડક્શન કરે. તો ઓક્સિજનમાં શું થાય ઓક્સિજનમાં વધારો થાય. તો યાદ રાખો કે જેના ઓક્સિડેશનમાં વધારો થતો હોય એ પોતે શું છે તો કે એ પોતે રિડક્શન કરતા તરીકે વર્તે છે, બરાબર છે. તો અહીંયા H2- એટલે કે Cu2S છે, એ શું છે અહીંયા તો કે રિડક્શન કરતા તરીકે વર્તે છે.